વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઢોળાવાળા રસ્તા પર એટલે કે વક્ર રસ્તા ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ છે કેટલી હોય તેના સૂત્ર જે આપણે જોયા હતા. તો બે પ્રકારના વળાંક આપણે લીધા હતા. એક છે સમતલ વક્ર હતો અને બીજો છે એમાં ઢાળ પાડેલો. ઓકે, થીટાનો ઢાળ. તો બંને રસ્તા ઉપર વાહનની સલામત ઝડપ છે જુદી જુદી આવતી. ઓકે, જો તમે ઢાળ પાડી દેજો તો આપણે વાહનની મહત્તમ સલામત ઝડપ છે વધારી શકશું. રિમેક્સ છે એમાં વધારી મળશે. તો એ થિયરીના બેઝ ઉપર આપણે આજે બે એક્ઝામ્પલ થી કરીશું. ઉદાહરણ નંબર 5.10 આમાં એક આપણને સમતલ વક્ર માર્ગ આપ્યો છે. કેવો છે? સમતલ. ઓકે, એની ત્રિજ્યા આપી છે. જે વક્ર માર્ગ છે એની ત્રિજ્યા 3 મીટર આપી છે અને આના પર એક સાયકલ સવાર છે 18 કિલોમીટર પર આવવાની ઝડપથી વળાંક કરે છે. ઓકે, અને મહત્તમ નથી આપી. કેટલી સ્પીડ છે સાયકલ સવારની? 18. તો આ સાયકલ સવાર છે સ્લીપ મારશે કે નહીં મારે? ઓકે, અને સાયકલ છે લપસી જશે કે નહીં તો એ આપણે કહેવાનું છે. ઓકે, અને સ્પીડ ઘર્ષણ પણ આપણને આપી દીધું. તો પહેલું જે છે આ SI સિસ્ટમમાં નથી. ઓકે, ઝડપ SI માં કન્વર્ટ કરશે મીટર પર સેકન્ડ. તો આને ગુણી નાખશું આપણે 18 1 કિલોમીટરના મીટર કેટલા થશે? 1000. 1 કલાકની સેકન્ડ કેટલી થશે? 36. ઓકે, આ થઈ ગયું મીટર પર સેકન્ડ. એટલે કે આ 0 ગયા 5 2 10. ઓકે, 5 2 10 ને 18 36. ઓકે, તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કિલોમીટર પર અવર હોય એના મીટર પર સેકન્ડ બનાવવા હોય તો કેટલા વડે ગુણવાના? 5 ના છેદમાં 18 વડે. તો 18 કેન્સલ. એટલે આ ઝડપ જે આવશે કેટલી આવશે? તો કે 5 મીટર પર સેકન્ડ. આ યાદ રાખજો, કિલોમીટર પર અવર હોય. ઓકે, 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 18 મીટર પર સેકન્ડ. ઓકે, 5 ના છેદમાં 18 વડે ગુણી નાખો એટલે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. ચલો, તો અહીંયા સમતલ વક્ર આપ્યો છે. તો પહેલા આપણે મહત્તમ સલામત ઝડપ ગોતી લો. સમતલ વર્તુળાકાર માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપ Vmax is equal to under root. ઓકે, સમતલ છે તેના માટે સૂત્ર શું છે? તો μ s r g. ઓકે, μ s આપણને આપ્યો છે 0.1, r બરાબર 3 અને g વેલ્યુ 10. ઓકે, તો આ થશે √3. ઓકે, તો √3 જે છે એને સાથે તમે આપશો તો તેની કિંમત આપણને મળશે Vmax આપણને મળશે √3 છે અને કિંમત આવશે 1.73 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જે મહત્તમ સલામત ઝડપ છે કેટલી છે? 1.73. જ્યારે સાયકલ સવાર છે કેટલી સ્પીડે જાય છે? 5. તો એનો મતલબ મહત્તમ સલામત ઝડપ કરતા એની સ્પીડ કેવી છે? વધારે. એટલે સાયકલ સવાર શું થશે? લપસી જશે. સાયકલ સવારની ઝડપ મહત્તમ સલામત ઝડપ કરતા વધારે હોવાથી સાયકલ સવાર વળાંક લેતી વખતે લપસી જશે. ઓકે, જો એને લપસવું ન હોય તો મેક્સિમમ સ્પીડ ક્યાં સુધી? 1.73 સુધી રાખવી પડે. ઓકે, 1.73 થી જેટલી એની સ્પીડ વધશે એટલે સાયકલ છે સ્લીપ મારી જશે. ઓકે, એટલા માટે રસ્તા પર જ્યારે વળાંક આવતા હોય ત્યારે એની પર સ્પીડનું બેનર લખેલું. ઓકે, આ રીતે રેડ કલરમાં 40 30. ઓકે, સ્પીડ લિમિટ છે ત્યાં એનો બોર્ડ મારેલું છે. તો એ આ સૂત્રનો યુઝ કરીને ગણેલું છે. ચલો, એની પછી જે વળાંકનો રસ્તો છે એમાં ઢાળ પાડવામાં. તો કેટલો ઢાળ પાડે છે? 15 ડિગ્રી. ઓકે, તો એની મહત્તમ ઝડપ કેટલી હશે? ને બીજો શબ્દ આમાં આવે છે ઓપ્ટિમમ ઝડપ. ઓકે, તો પેલા ઓપ્ટિમમ ઝડપ એટલે શું છે જોઈ લઈએ. તો આપણે મહત્તમ ઢાળ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે મેળવ્યું હતું. ઓકે, ઢાળવાળા વળાંક માટે અંદર rg us plus tan theta છેદમાં 1 minus us tan theta. ઓકે, આ સૂત્ર છે એટલે આપણે મેળવ્યું હતું ઢાળવાળા વળાંક માટે. હવે ઓપ્ટિમમ ઝડપ એટલે શું? તો ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ કે જે ઘર્ષણ બળની ગેરહાજરી. એટલે ઘર્ષણ બળ કેટલું લઈ લેવાનું? 0. ઘર્ષણ બળ 0 લેતા જે કઈ સ્પીડ આવે એને શું કહેવાય? ઓપ્ટિમમ ઝડપ કહેવાય. એટલે કેવું લખ્યું છે?
ઘર્ષણ બળની અથવા ઘર્ષણની ગેરહાજરીમાં થતી ઝડપને ઓપ્ટિમમ ઝડપ તો ઢાળવાળા રસ્તા પર પોસિબલ છે ઘર્ષણ બળ 0 કરીને પણ તમે વળાંક લઈ શકો છો કે જ્યારે અહીંયા તમે ઘર્ષણ બળ 0 કરી શકતા નથી ઘર્ષણ બળ 0 એટલે હું μs ઓકે તો μs ની કિંમત હું કીધું 0 તો μs બરાબર 0 હું સદાય હું થશે 0 તો સમતલ રસ્તા માટે ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે 0 ઓકે વળાંક લઈ શકાય નહીં પણ ઢાળવાળા કિસ્સામાં કંઈક અલગ છે ઓકે તમારું μs ઇક્વલ ટુ 0 એ કિંમત આ મૂકશો તો આપણને ઓપ્ટિમમ ઝડપ મળશે તો આ પદ 0 થઈ જશે ઓકે આ પદ 0 થશે એટલે આપણને મળશે rg n theta ઓકે આટલી સ્પીડ આપણને મળશે ઢાળને કારણે ઓકે થીટાને કારણે આપણને સ્પીડ છે મળશે એનો કોઈ ઘર્ષણ છે નહીં ઓકે તો આ સ્પીડ થી જો તમે ઢાળવાળા રસ્તા પર વળાંક લેશો તો ઘર્ષણ છે એ ખૂબ ઓછું લાગશે ઓકે ટાયરનો ઘસારો ખૂબ ઓછો થશે ઓકે ચલો આ પહેલો સવાલ આપણે આ પૂછે છે ઓપ્ટિમમ ઝડપ તો આપણે ઓપ્ટિમમ ઝડપ શોધવાની છે v0 rg tan theta મૂકી આમાં બધી કિંમત r આપણને આપી છે 300 g બરાબર 10 into tan theta theta છે 15 ડિગ્રી ઓકે તો આનો આપણે સારું આવશે તો આવશે ઓપ્ટિમમ ઝડપની કિંમત આપણને મળશે 28.1 ઓકે tan theta ની કિંમત છે નેચરલ ટાઈમમાં જોવાની આવશે 28.1 મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો આપણને જે ઢાળ આપ્યો છે વળાંક આપ્યો છે ઢાળનો એના પર જો આટલી સ્પીડથી વળાંક લેવી તો ટાયરનો ઘસારો થી 0 થશે કોઈ પણ ઘર્ષણ લાગશે ચલો એ પછી બીજો સવાલ પૂછ્યો છે મહત્તમ સલામત ઝડપ ઓકે તો vmax તો આપણને આપેલું છે vmax નું સૂત્ર vmax rg ઓકે દાખલા કરવા માટે પહેલા સૂત્ર લખવાનું પછી એમાં કિંમત અને પછી એનું સાદું રૂપ ત્રણ સ્ટેપ છે એ ખાસ અગત્યના છે √rg μs tan theta છેદમાં 1 - μs tan theta સૂત્ર લખી નાખ્યું હવે એમાં બધાની કિંમત મૂકવાની r કેટલો હતો કે 300 g આપણે 10 μs આપેલો છે સ્લીપ ઘર્ષણ 0.2 પ્લસ tan 15 છેદમાં 1 - 0.2 into tan 15 હવે આનો સાદું રૂપ આપવાનું ઓકે આનો સાદું રૂપ આપતા મહત્તમ સલામત ઝડપ આપણને મળશે 38.1 મીટર પ્રતિ મેક્સિમમ સ્પીડ છે આ રસ્તા પર આટલી રાખી શકાય ઓકે જો આના કરતા વધારે સ્પીડ થી ટર્ન લેશો તો શું થશે ગાડી છે સ્લીપ મારી જશે ઓકે ચલાય પછી ઉદાહરણ 5.12 તો ઉદાહરણ 5.12 છે એમાં પહેલા એક સ્થિર બ્લોક આપણને આપેલો હતો ઓકે તો આ સ્થિર બ્લોક દ્વારા કેટલું બળ લાગશે કોની ઉપર જમીન ઉપર જેને ક્રિયા બળ નામ આપેલું છે બ્લોક દ્વારા આ જે સપાટી છે એના પર કેટલું બળ લાગશે ઓકે બ્લોક દ્વારા સપાટી પર લાગતું બળ કૌંસમાં ક્રિયા બળ આ બધા સેમ અહીંયા પણ એ જ વસ્તુ ગોતવાનું છે ઓકે આ પરિસ્થિતિમાં તો આ જે બ્લોક છે એના પર એક 25 kg નો નળાકાર મૂક્યો છે બરાબર 25 kg છે ઓકે ધરકાર સપાટી છે આના પર ડસ્ટર છે પહેલા સ્થિર હતો તો જેવો આના પર નળાકાર મૂકશો આને સમજી લો નળાકાર ઓકે તો આખી જે સપાટી છે ગતિમાં આવે છે નીચે પ્રવેગી ગતિ કરે છે ઓકે વજન વધવાથી નીચે વહી જાય છે તો કેટલી સ્પીડ થી કેટલા પ્રવેગથી નીચે જાય છે આપણને આપ્યું આખું તંત્ર છે એ 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની ઝડપથી નીચે જાય છે ઓકે તો આ પરિસ્થિતિમાં આ સ્થિતિમાં આખા જે તંત્ર છે જો કે અહીંયા આખું આ એટલો નહીં લાગે આખું તંત્ર દ્વારા બળ લાગશે ક્રિયા બળ કેટલું લાગશે સપાટી પર તંત્ર દ્વારા લાગતું બળ ક્રિયા બળ બોલવાનું સપાટી પર લગાવશે એનો કે શું પ્રતિક્રિયા બળ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ એ કેવા છે સરખા ઓકે ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં ઓકે તો પહેલો જે પદાર્થ છે એનો ગતિ આપણે ધ્યાનમાં લઈએ તો સ્થિર છે તો કયા કયા બળ લાગશે એ આપણે વિચારી જોઈએ તો પહેલા તો પૃથ્વી દ્વારા બળ લાગશે નીચે પૃથ્વી દ્વારા લાગતું બળ કયું છે mg ઓકે પછી કોણ લગાવશે સપાટી છે પ્રતિક્રિયા બળ લગાવશે ઓકે તો સપાટી દ્વારા લાગતું બળ ઉપરની દિશામાં જેને આપણે નામ આપ્યું લંબ બળ ઓકે બે સંપર્ક સપાટી છે એકબીજા પર શું કરશે લંબ બળ લગાવશે તો આ જે આપણે શું બનશે પ્રતિક્રિયા બળ
જે સપાટી છે એ બ્લોક ઉપર લગાવે છે. તો આપણે કોઈ પણ ગણી શકો તમે પ્રતિક્રિયા બળ ગણો આટલું શું આવશે ક્રિયાબળ આવશે પણ દિશા કેવી હશે પરસ્પર વિરુદ્ધ. ઓકે બ્લોક જે છે આ પ્રતિક્રિયા બળ તો ક્રિયાબળ આ રીતે આવશે m જેટલું છે. ખ્યાલ આવે કે સમજાવ તો પ્રતિક્રિયા બળ ગોતો કે ક્રિયાબળ ગોતો ખાલી બેના દિશા જે જુદી જુદી હશે મૂલ્ય તો સેમ આવશે. ખ્યાલ આવે તો આપણે અહીં પ્રતિક્રિયા બળ ગોતશું બે માં પછી ન્યૂટનનો ત્રીજો નિયમ વાપરી દઈશું. ચલો આની ગતિ ધ્યાનમાં લેવી તો બ્લોક સ્થિર હોવાથી સામસામે બળ શું થશે સમાન આવશે બ્લોક સ્થિર હોવાથી ઓકે સામસામે બળ કેવા થશે સમાન થશે. એટલે m પ્રતિક્રિયા n શું થશે mg એટલે n m આપણને આપ્યો છે 2 g કેટલો લેવાનો છે 3 તો આ થઈ ગયું 20 ન્યૂટન. આ શું મળ્યું આપણને સપાટી દ્વારા બ્લોક ઉપર લાગતું બળ. તો બ્લોક છે સપાટી પર કેટલું લાગતું હશે ત્રીજા નિયમ મુજબ આટલું 20 ન્યૂટન અને પણ દિશા કેવી વિરુદ્ધ દિશામાં ઓકે કઈ દિશામાં નીચે અધો દિશામાં આ કઈ દિશામાં છે ઉર્ધ્વ દિશા ઓકે. તો ન્યૂટનના ત્રીજા નિયમ પરથી બ્લોક દ્વારા સપાટી પર લાગતું ક્રિયાબળ કેટલા મૂલ્યનું છે 20 ન્યૂટન લાગતું ક્રિયાબળ 20 ન્યૂટન જેટલું અને કઈ દિશામાં નીચે ઓકે અધો દિશામાં 20 ન્યૂટન જેટલું અધો દિશામાં અધો દિશામાં હોય છે ઓકે. તો આ થઈ ગયું બ્લોક સ્થિર હોય ત્યારે હવે અહીંયા ધ્યાન આપીશું આખું તંત્ર. તો આમાં શું કરવાનું છે આખું તંત્ર જે છે એને એક પદાર્થ તરીકે લઈ લો આખું તંત્ર. તો આખું તંત્ર છે એને એક પદાર્થ તરીકે ફ્રીક્વન્સી ડાયાગ્રામ આપણે દોરશું તો આખા પદાર્થને તંત્ર તરીકે લઈશું. તો 25 આખા તંત્રનું દળ કેટલું થશે 25 + 2 ઓકે. આપણે અહીંયા ગણવાનું છે આ સપાટી ઉપર એટલા માટે તો આખું તંત્ર ધ્યાનમાં લઈએ એક જ બ્લોક અને ધ્યાનમાં લઈએ આ થશે 25 + 2 એટલે 27 kg. તો આ રીતે વિચારી લઈ શકો તમે આ બે વચ્ચે લાગતા બળો તો શું થશે કેન્સલ થઈ જશે એટલા માટે આખું તંત્ર ધ્યાનમાં લઈ લો. હવે તંત્ર છે નીચે ઓકે આના ઉપર શું કરશે સપાટી બળ લગાવે આના પર લાગતા બળો ધ્યાનમાં લઈ ઉપર લગાવશે એમ પ્રતિક્રિયા જે આયા કરી દે ત્યાં આયા સ્થિર હતો આ શું છે ગતિમાં છે કેટલા પ્રવૃત્તિ ગતિ કરે છે એ જેટલા પ્રવૃત્તિ નીચે બીજું કોઈ બળ લાગશે તો પૃથ્વી દ્વારા નીચે લાગશે mg ઓકે આ ગતિમાં છે. તો પરિણામી બળ ઓકે ન્યૂટનનો બીજો નિયમ લખવાનો જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તંત્ર ગતિમાં હોવાથી પરિણામી બળ શું થશે શું લખીએ કે m તો કેટલું પરિણામી બળ લાગશે ઓકે. તો કઈ બાજુ તંત્ર જાય છે નીચે તો પરિણામી બળ માટે બધા બળો ધ્યાનમાં લો કયા કયા બળો છે mg અને n. હવે આમાંથી જોવાનું બેની દિશા તો પરસ્પર વિરુદ્ધ છે તો શું થશે બાદબાકી થશે. તો બાદબાકી થાય તો મોટામાંથી નાનું બાદ થશે તો મોટું કોણ તો જે બાજુ પ્રવેગ હોય એ બળ મોટું થશે. પ્રવેગ ક્યાં છે નીચે તો આમાંથી નીચે વાળું બળ છે મોટું થશે નીચે કોણ છે mg તો mg જે મોટો હશે તો mg માંથી શું બાદ થશે n. તેથી પરિણામી બળ કેટલું આના પર લાગતું હશે mg - n m. આમાંથી આપણે કોને ગોતવાનું છે n. તેથી ઉદાહરણ પ્રતિક્રિયા બળ n આના બાજુ લઈ આવો એમાંથી m સામાન્ય લઈ લો આ થશે g - તેથી પ્રતિક્રિયા બળ n ચલો મૂકો કિંમત m એટલે તંત્રનું દળ કેટલું થશે 27 g આપણને આપ્યું છે 10 - પ્રવેગ આપ્યો છે 0.1 ઓકે. આનું આપણે સાદું કાપવા આપીશું તેનું સાદું કાપો તો એની કિંમતમાં આપણને મળશે 267.3 ન્યૂટન. આ શું મળ્યું આપણને પ્રતિક્રિયા બળ તો આ કઈ બાજુ હશે ઉર્ધ્વ દિશામાં હશે ઓકે. તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ છે આટલું જ મૂલ્યનું પણ અધો દિશામાં હશે.
દ્વારા ક્રિયા કરો 267.4 મીટર જેટલું એ દિશામાં આગળ દિશામાં અને બે દિશામાં હોય. ઓકે 267.3 ન્યૂટન અને અડધો દિશામાં. આ થઈ ગયું ક્રિયાબળ. પ્રતિક્રિયા બળ પૂછે તો શું થશે કે સપાટી દ્વારા તંત્ર ઉપર કેટલું બળ લાગશે 267.3 ન્યૂટન અને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ લાગશે. ઓકે તેથી મિત્રો આગળ આપણે જોયું સ્વાધ્યાય ચાલુ કરીશું. તો સ્વાધ્યાયમાં 5 નંબરનો એક્ઝામ્પલ છે જોયું. તો 5 નંબરના એક્ઝામ્પલમાં શું આપ્યું છે પદાર્થનો દળ આપણને આપ્યો છે 20 kg દળનો એક પદાર્થ છે. એની પ્રારંભિક ઝડપ છે 15 હતી અને અંતિમ ઝડપ છે 0 કરી દેવાની. ઓકે અને આના પર ગતિવર્ધક બળ લાગે છે 50 મીટર. ફરીવાર એક પદાર્થ છે એનો દળ 20 kg છે. શરૂઆતની ઝડપ કેટલી હતી 15 મીટર પ્રતિ સેકન્ડ. એના ઉપર એક ગતિ અવરોધક બળ લાગે છે 50 મીટરનું અને એ પદાર્થને શું કરે છે એનો વેગ અંતિમ ગતિ અવરોધક બળ એટલે હંમેશા શું કરશે એનો વેગ છે ઘટાડશે. ઓકે ગતિની વિરુદ્ધ દિશામાં. તો એનો વેગ ઘટાડીને 15 માંથી કેટલો કરવાનો છે 0 એટલે કે પદાર્થ સ્થિર થઈ જાય છે. ઓકે એને સ્થિર કરી દેવાનો છે. શરૂઆતમાં એ ગતિમાં હતા પછી સ્થિર કરી દે. એના માટે 50 મીટરનું બળ લાગે. તો કેટલા સમયમાં પદાર્થ છે સ્થિર થશે. ઓકે ટાઈમ આપણે ગોતવાનો છે. તો પહેલું કામ શું કરવું એનો પ્રવેગ છે ગોતી નાખો. પહેલો પ્રવેગ આપણે ગોતવો પડશે પદાર્થનો પ્રવેગ. ઓકે એ આપણે ગોતી નાખ્યું. એ હોય તો ઓકે ન્યૂટનના બીજા નિયમ છે F mn શું લખી શકાય F mn. હવે n વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે ગતિ અવરોધક બળ છે તો એ હંમેશા શું હશે માઈનસ. જ્યારે કિંમતમાં બદલે આપણે માઈનસ કદી ગતિની વિરુદ્ધ દિશામાં તો દળ એનું આપ્યું છે 20 × t. એટલે એ આપણે આમાંથી મળી જશે કેન્સલ થશે એટલે આ થશે માઈનસ 50 ના છેદમાં 30 કેન્સલ માઈનસ 2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો કેવી ગતિ થાય પ્રતિપ્રવેગી. આપણને ખ્યાલ છે વેગ ઘટશે. ઓકે ઝડપ ઘટે એટલે કેવી ગતિ કહેવાય પ્રતિપ્રવેગી અને એનો પ્રવેગ કેવો આવશે માઈનસ આવશે. અને આખા છે ગતિ અવરોધક બળ હંમેશા શું હોય માઈનસ. તો આને પછી પ્રવેગ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે ટાઈમ ગોતવાનો છે. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અંતિમ વેગ છે પ્રારંભિક વેગ છે અને ટાઈમ ગોતવો છે. તો આવું પ્રવેગી ગતિ પ્રવેગ કેટલો આવ્યો 2.5. એમાં કઈ ટાઈમ છે ને અચળ પ્રવેગ છે. તો અચળ પ્રવૃત્તિ ગતિના સમીકરણ આપણે જોયા હતા. તો સમીકરણ અચળ પ્રવૃત્તિ ગતિનું સમીકરણ છે પહેલું સમીકરણ વાપરવું v બરાબર v0 પ્લસ at પર. ઓકે અચળ પ્રવૃત્તિ ગતિનું પહેલું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. આમાંથી આપણે t મળે બધાની કિંમત મૂકો. v કેટલો છે 0 v0 કેટલો 15 એ આપણે કોઈ તો 2.5 માઈનસ 2.5 ઇન્ટુ t. આને પહેલા આ બાજુ લઈ આવો t ને કરતા બનાવો t બરાબર 15 ના છેદમાં 2.5 થઈ જશે. ઓકે અને સાથે આપણે આપશું તો આપણને ટાઈમ છે એ મળશે 6 સેકન્ડ. ઓકે અને સાથે આ બધો 6 સેકન્ડનો ટાઈમ આપણને મળશે. ઓકે એટલે કે 6 સેકન્ડની અંદર પદાર્થ છે સ્થિર થઈ જાય. જેની પ્રારંભિક ઝડપ 15 હોય અને કેટલું બળ લગાવવામાં આવે 50 મીટરનું ગતિ અવરોધક બળ લગાવશું 6 સેકન્ડમાં સ્થિર થઈ જશે. ચાલો એની પછી છઠ્ઠું એક્ઝામ્પલ જો એક પદાર્થનું દળ આપણને આપ્યું છે 3 kg. ઓકે એનો પહેલા વેગ કેટલો હતો 2 માંથીનો વેગ કેટલો થયો 3.5 એટલે વેગ વધ્યો. તો તમને ખ્યાલ આવી ગયો છે કેવી ગતિ હશે પ્રવેગી ગતિ થશે. અને કેટલા ટાઈમમાં તો કે 25 સેકન્ડમાં એનો વેગ 2 માંથી 3.5 થઈ ગયો. તો ઓકે વેગ તો આપણે વધતો નથી. પહેલા નિયમ મુજબ વેગ વધારવા માટે શું કરવું પડશે બળ લગાવવું પડશે. તો કેટલું આ પદાર્થ ઉપર બળ લાગ્યું છે કઈ દિશામાં લગાવવું પડે. ચલો તો પહેલું કામ શું કરવું બળ ગોતવું છે. તો ન્યૂટનનો બીજો નિયમ આપણે વાપરો F mn ત્યાંથી આપણને મળશે. તો એ પહેલા ગોતવું પડશે. ઓકે તો પહેલા સરેરાશ બળ ગોતી નાખો. ઓકે આ પદાર્થ પર લાગતું સરેરાશ બળ આપણને કેટલું સરેરાશ બળ લગાવવું પડે જેથી કરીને વેગ છે વધારી શકે. તો સરેરાશ પ્રવેગ E delta v by delta t. ઓકે જે બીજા પાઠમાં આપણે ભણ્યા હતા. તો ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક v માઈનસ v0 upon ડેલ્ટા t થશે. ઓકે તો v આપણને આપ્યું છે 3.5 માઈનસ v0 તો 2 ડેલ્ટા t. ઓકે અને
અને સાદુરૂપ આપણે આપશું તો એની કિંમત આપણને પ્રાપ્ત થશે 2 મીટર પર સેકન્ડ. So 0.06 મીટર પર સેકન્ડ. ઓકે, 0.06 મીટર પર સેકન્ડ છે. પ્રવેગ એકમ ખાસ લખવાનો, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ છે. ઓકે, એટલે આટલો પ્રવેગ છે આવશે. ચલો હવે આના પરથી બળ શોધી શકશું. પદાર્થ પર લાગતું બળ ન્યૂટનનો બીજો નિયમ F = ma. ઓકે, તો m આપણને આપ્યું છે 3 0.0. ચલો ઓકે, આ થશે પોઈન્ટ. ઓકે, ચલ કરીને 18.80 ન્યૂટન. ઓકે, 0.18 ન્યૂટનનું બળ લાગશે. કઈ દિશામાં લાગશે? કેવી ગતિ છે? પ્રવેગી. ઓકે, પ્રવેગી ગતિ હોય તો વેગની દિશામાં અથવા ગતિની દિશામાં. ઓકે, 0.18 ન્યૂટનનું બળ ગતિની દિશામાં. જો વેગ ઘટ્યો હોત તો શું કરે? ગતિની વિરુદ્ધ દિશામાં લગાડ્યું હોત. ઓકે, આટલું બળ લગાવવું પડે. ચલો એમ પછી 7મા એક્ઝામ્પલ જુઓ. એક 5 kg દળનો પદાર્થ છે, આના પર બે બળ લાગે છે, લંબ બળ છે. ઓકે, 8 ન્યૂટનનું x દિશામાં અને 6 ન્યૂટનનું y દિશામાં આપણે ધારી લઈએ. ઓકે, લંબ બળ છે, એક x દિશામાં અને એક y દિશામાં. ઓકે, તો આનો પ્રવેગ છે કેટલો આવશે? પ્રવેગનું મૂલ્ય અને દિશા ગોતવાની છે. ઓકે, તો પહેલું પરિણામી બળ, બે બળ લાગે છે, તો આનું પરિણામી બળ કેટલું આવશે? એ આપણે શોધી નાખીએ. પરિણામી બળ so દિશા F = 8 ન્યૂટનનું x દિશામાં, 8 નું મૂલ્ય અને દિશા x એટલે એને આપણે લખશું i કે 8 i કે પ્લસ. ઓકે, બીજું બળ કયું છે? y દિશામાં. ઓકે, 6 ન્યૂટન એને આપણે લખશું 6 j કે. ઓકે, 6 જેટલું મૂલ્ય અને દિશા કઈ? y દિશા એટલે 6 j કે. તો આટલું પરિણામી બળ લાગે છે 8 i કે પ્લસ 6 j કે. આ બળના કારણે એને શું આવશે? પ્રવેગ આવશે. અને પ્રવેગ હંમેશા કઈ બાજુ હશે? પરિણામી બળની દિશામાં. ઓકે, F અને A હંમેશા એકબીજાને સમાંતર હોય છે. ચલો તો F = mn. સૂત્ર વાપરી દઈએ તો આમાંથી A આપણને મળશે A = F/m. ચલો F આપણને મળી છે 8i કે પ્લસ 6j કે. ઓકે, અને m આપણને આપ્યું છે 5. ઓકે, હવે શું કરો? અને બેને અલગ અલગ આપી દો. અને આ થશે 8/5 i કે 6/5 j. ચલો આ સદિશ આવે, પ્રવેગનો સદિશ છે. આના પરથી દિશા અને મૂલ્ય ગોતી શકાય. ઓકે, તો મૂલ્ય ગોતવા માટે કોઈ પણ સદિશનું મૂલ્ય ગોતવા માટે શું સૂત્ર છે? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટક. તો x ઘટક કેટલો છે? 8/5. y ઘટક કેટલો છે? 6/5. ઓકે, અને સાદુરૂપ આપશું એટલે આપણને પ્રવેગનું મૂલ્ય મળશે. તો હવે કિંમત આવશે કેટલી આવશે? 2 મીટર પર સેકન્ડ. ઓકે, ચલો એ પછી આની દિશા. દિશા એટલે શું બોલવાનું? થીટા. તો સદિશ ઉપરથી દિશા ગોતવા માટે શું કરવાનું છે? y ઘટક છેદમાં x ઘટક એટલે 6/5 છેદમાં 8/5. ઓકે, એટલે 5 કેન્સલ થશે. 6/8 એટલે તો થઈ જશે y ઘટક છેદમાં x ઘટક. આ છે 10 3 2 6 અને 4 2 અને 3/4. 10 - 3/4 એટલે થશે 37 ડિગ્રી. ઓકે, એટલે 37 ડિગ્રીના હવે આનું પરિણામી બળ તમે જોશો તો આ રીતે સમાંતર બળ ચતુષ્કોણનો નિયમ વાપરી શકો છો. ઓકે, આ બેને તમે જોડશો તો પરિણામી બળ આ દિશામાં આવશે. આ બેને જોડી સમાંતર બળ પૂરો કરો. ઓકે, આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડી દો તો આ આવ્યું પરિણામી બળ. ઓકે, આ જે કોણ છે કેટલો છે? 37 ડિગ્રી. ઓકે, અને બળની દિશામાં જેમને શું હોય? પ્રવેગ. તો એ પણ આ બાજુ આવશે. તો આ લખશું આપણે 37 ડિગ્રીના ખૂણે પરિણામી બળની દિશામાં અને આ 37 ડિગ્રીનો ખૂણો છે કોની સાથે આવશે? 8 ન્યૂટન. ઓકે, 37 ડિગ્રીનો ખૂણો
ચાલો તો નાખીએ આમ 8 ન્યૂટન ના બળ સાથે 37 ડિગ્રીના ખૂણે અને પરિણામી બળની દિશામાં પદાર્થનો પ્રવેગ મળે, જેનું મૂલ્ય કેટલું હશે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ. 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલું મૂલ્ય અને 37 ડિગ્રીના ખૂણે પણ કયા બળ સાથે 8 ન્યૂટનના 8 ન્યૂટનના બળ સાથે 37 ડિગ્રીના ખૂણે જે પ્રવેગ હશે. ઓકે, અને પરિણામી બળ પણ એક દિશામાં છે 37 ડિગ્રી. ચાલો અને પછી 8મા એક્ઝામ્પલ છે. જો એક વાહન છે, ઓકે, એક કાર આપણને આપેલ છે, કારનું દળ છે 400 અને એમાં એક ડ્રાઈવર બેઠો, એનો દળ કેટલો છે 65 ન્યૂટન. આખા તંત્રનું દળ કેટલું થયું? ઓકે, તંત્રનું દળ આપણને સરવાળો થઈ જશે. ઓકે, આ કાર છે ને પ્રારંભિક ઝડપ આપણને આપી છે 36. રસ્તા પર જાય છે, એક રસ્તાને આડે એક બાળક ઉતરે છે, તો આ જે ડ્રાઈવર છે શું કરે છે? એકદમ બ્રેક મારે છે, ગાડી છે એને સ્ટોપ કરી દે છે. ઓકે, અને એ સ્ટોપ કરવા માટે એને જરૂરી ટાઈમ કેટલો છે? 4 સેકન્ડ. 4 સેકન્ડમાં જો સ્ટોપ કરશે તો જ બાળક છે એની સાથે ગાડી અથડાતી અટકી બચી જાય છે. ઓકે, નહીંતર ગાડી અથડાઈ જાય છે. તો 4 સેકન્ડમાં એ સ્ટોપ કરી દે છે, એટલે એનો અંતિમ વેગ કેટલો થશે? 0. તો શું કેવું બળ લાગ્યું હશે? ગતિ અવરોધક બળ લાગ્યું હશે. તો કેટલું ગતિ અવરોધક બળ લાગતું હશે? આ ગતિ અવરોધક બળ બતાવવાનું છે. ઓકે, તો પહેલા શું કરો? આપણે તંત્રનું કુલ દળ ગોતી નાખીએ. તંત્રનું કુલ દળ m dash is equal to 400 plus 65 પ્લસ 465. જો કે 465 kg નું તંત્ર આપણી પાસે છે. હવે ગતિ અવરોધક બળ F ગોતવું છે તો ફરજિયાત શું જોશે? A જોશે, પ્રવેગ. તો પ્રવેગ ક્યાંથી ગોતશે? કાર્ય વેગનો ફેરફાર છેદમાં સમય. ઓકે, તો તંત્રનો પ્રવેગ ગોતી દો. અને આ ખ્યાલ છે ગતિ અવરોધ બળ છે. ઓકે, પ્રતિપ્રવેગી ગતિ છે, વેગ ઘટે છે, પ્રવેગ કેવો હશે? માઈનસ. તંત્રનો પ્રવેગ ડેલ્ટા V બાય ડેલ્ટા V. ઓકે, ડેલ્ટા V એટલે V માઈનસ V0 પર ડેલ્ટા T માઈનસ પ્રારંભિક 0 માઈનસ. ઓકે, આ જોશો તો તમે કિલોમીટર પર અવર તેના મિનિટ કન્વર્ટ કરશો મીટર પ્રતિ સેકન્ડ. એના માટે શું કરવાનું? 5 છેદમાં 18 ગુણ્યા 18 36 5 આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં ડેલ્ટા T આપણે આપ્યું છે 4. ઓકે, તો આવશે માઈનસ 2.5. ઓકે, તો કાર જે છે એની અંદર કેટલો પ્રતિપ્રવેગ આવશે? કેટલો પ્રવેગ આવશે? -2.5. તો પ્રતિપ્રવેગ કેટલો આવશે? પ્રતિપ્રવેગ તમે બોલો ત્યારે માઈનસ બોલવાનું નથી. ઓકે, 2.5 જેટલો પ્રતિપ્રવેગ થી ગતિ કરશે. ચલો હવે એનું બળ ગોતી નાખ્યું. ઓકે, ગતિ અવરોધક બળ F is equal to m into ઓકે, આગળ સમજવામાં આપણે ગતિ અવરોધક તો એમાં માઈનસ થી આવી જશે. ઓકે, બળ માઈનસ એનો મીનિંગ શું થયું? કેવું બળ છે? ગતિ અવરોધક. ઓકે, અને ખાલી બળ કેવો તો અહીં માઈનસ નિશાની આવશે. તો ગતિ અવરોધક બળ એટલે ખાલી એનું મૂલ્ય જ મૂકવાનું છે. ઓકે, m આવશે ને, m જે m છે કયો લેશો? આપણે તંત્રનું દળ લેવાનું છે તમારે. m ડેશ ઇન્ટુ એ તંત્રનું દળ એને ગુણ્યા પ્રવેગ. કારણ કે આખો જે પ્રવેગ છે આખા કાર પ્લસ ડ્રાઈવર નો છે, એટલા માટે આખું તંત્ર આપણે ધ્યાનમાં રહેશે. તો આપણે 400 ઇન્ટુ આનું મૂલ્ય 2.5 એટલે ગતિ અવરોધક મળશે. જે કાર છે એની ગતિની વિરુદ્ધ દિશામાં આગળ લાગતું હશે. ઓકે, તો આનું સાથે આપણે આપશું અને જે કિંમત આવશે એ આવશે 1.2 ગુણ્યા 10 ની 3 1.2 ગુણ્યા 10 ની 3 1.2 કિલો ન્યૂટન. ઓકે, આટલું બળ છે લાગશે કારની જે ગતિ છે એની વિરુદ્ધ દિશામાં. સ્વાધ્યાયમાં આપણે આગળ જોયું તેના પછી આપણે નવમો એક્ઝામ્પલ શીખવાનું છે. તો નવમા એક્ઝામ્પલમાં એક રોકેટ છે આપણને આપ્યું છે. રોકેટનું દળ છે 20,000 કિલોગ્રામ. ઓકે, આ રોકેટ છે એને ઉપરની તરફ મોકલવાનો છે. એના માટે શું કરવાનું? એની અંદર પાછળ જે છે પ્રોપેલર એમાં વિસ્ફોટ કરવાનો છે. ઓકે, વિસ્ફોટના કારણે શું થશે? ગેસ બહાર નીકળશે અને ગેસ પૃથ્વીને ધક્કો મારશે. ઓકે, અને ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ એટલો ધક્કો શું કરશે? પૃથ્વી ઉપરની તરફ લગાવશે. ઓકે, તો એ કેટલો ધક્કો લાગશે એટલે કેટલું બળ લાગશે એ આપણે ગોતવાનું. ઓકે, તો F આપણે ગોતવાનું છે. ઓકે, આ F જેટલા બળથી
જે રોકેટ છે ઉપર પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગ આપણને આપ્યો, કેટલા પ્રવેગથી રોકેટ ઉપર જાય છે? 5 મીટર પ્રતિ સેકન્ડ કેટલા પ્રવેગથી ઉપર, તો કેટલો ધક્કો લાગ્યો હોવો જોઈએ. ઓકે, તો f આપણે ગોતવાનો. તો રોકેટની ગતિ ધ્યાનમાં લો, એના માટે ન્યૂટનનો બીજો નિયમ છે આપણે લખી. રોકેટની ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. मुझे न्यूटन का गति बीજો नियम परिणामी बળ m. तो परिणामी बળ કેટલો લાગશે? તો કયા બળ લાગે છે? એક ઉપર ધક્કો લાગ્યો f અને નીચે પૃથ્વી દ્વારા mg તો લાગે છે. આમાંથી મોટું કોણ? f. તો f mg એ પરિણામી બળ લાગશે. f mg શું થશે? m. તો f અને પેલી બાજુ લઈ જઈએ m સામાન્ય લે એટલે g a m. ઓકે, તો બધી કિંમત મૂકવામાં g આપણને આપ્યું છે 10, એ જે કેટલો છે 5, એનું દળ આપ્યું છે તો આ 2 ગુણ્યા 4 અને આ રીતે લખી નાખી 2 ગુણ્યા 10 ની 4 આ થશે 10 ને 5 15 15 દુ 30 એટલે કે 3 ગુણ્યા 10 ની 5 દર ન્યૂટન. ઓકે, તો આટલો ધક્કો છે એના પર લાગશે 3 ગુણ્યા 10 ની 5 દર ન્યૂટન. ચલો એની પછી એક્ઝામ્પલ નંબર 13 છે એ વજન કાંટાને રિલેટેડ છે. ઓકે, તો તમે પણ વજન છે કર્યું હશે, વજન કાંટા ઉપર ઉભા રહો એટલે કે વજન છે અમુક કિલોગ્રામ તમારું વજન દર્શાવે. તો એનું ફિઝિક્સ શું છે આપણે જોઈએ. ઓકે, કેવી રીતે વજન કાંટો કામ કરે છે? તો જ્યારે તમે વજન કાંટા ઉપર ઉભા રહ્યો છો, ઓકે, પહેલા આપણે સ્થિર જમીન ઉપર પડેલો સ્થિર કાંટો ધ્યાનમાં લઈએ. તો તમે એના પર ઉભા રહો તો તમે શું કરશો? એના પર ઓકે સંપર્ક બળ લાગશે. ઓકે, કયું ફિઝિક્સ છે? સંપર્ક બળ. તમે વજન કાંટા અને તમારા પગ વચ્ચે સંપર્ક બળ લાગશે. તમે વજન કાંટા પર કેટલું સંપર્ક બળ લગાવશે એટલું જ વજન કાંટો તમારા ઉપર પણ લગાવશે. વજન કાંટો આપણી ઉપર લગાવશે n જેટલું એક આ બળ લાગ્યું. તો પૃથ્વી તો નીચે લગાવે છે તો આપણી ઉપર કેટલું બળ લાગશે? mg. ઓકે, તો વજન કાંટો છે. ઓકે, વજન કાંટા ઉપર જે લંબ બળ લાગ્યું n. ઓકે, વજન કાંટો આ માપે છે. ઓકે, વજન કાંટો છે એ લંબ બળ n માપે છે. આખા છેદ છે. પછી એને દળમાં કન્વર્ટ કરવામાં આવે છે. કઈ રીતે દળમાં કન્વર્ટ કરવામાં આવે છે એવું જોઈએ. તો આપણે શું કરવાનું? n છે પેલા ગોતી લેવાનું. શું ગોતવાનું? ફરજિયાત n. પછી એને g વડે ભાગી નાખશું. શું કામ g વડે ભાગવું તમને કહું ને. ઓકે, આ n છે આપણે વજન કાંટા પર નાખ્યું. આટલું જ n આપણી પર પણ લાગે છે અને આપણે કેવા સ્થિર છે. તો આપણા ઉપર લાગતું જે પરિણામી બળ છે કેટલું હોવું જોઈએ? 0. એટલે કે સામસામેના બળો સરખાવી શકીએ. તો આપણી ઉપર કયા બળ લાગે છે? 2. એક વજન કાંટા દ્વારા લંબ બળ ઉપર n લાગે અને પૃથ્વી જે નીચે mg લગાવે છે. તો આપણે સ્થિર હોવા બે બળો કેવા થશે? સમાન થશે. ઓકે, તો m શું લખીએ કે mg. ઓકે, તો વજન કાંટો છે આ માપે છે, mg માપે છે. શું માપે છે? mg. ઓકે, તો આને g માં m માં કન્વર્ટ કરવા માટે g ના બાજુ લઈ આવો. તો m n ના છેદમાં g. આ અવલોકન થઈ છે. ઓકે, વજન કાંટો છે એ આ રીતે આપણને m આપીને આપશે. પહેલા m ગણશે, n ને શું કરવાનું? g વડે ભાગી નાખવાનું. તો એટલું અવલોકન આપણને પ્રાપ્ત થશે. ઓકે, ચલો તો આના પેજ ઉપર એક્ઝામ્પલ છે. એક માણસ છે, એનું દળ આપણને આપ્યું છે 70 kg. તો આ માણસ છે એ લિફ્ટ ની અંદર પોતાનો દળ માપે. વજન કાંટો જમીન ઉપર નથી, ક્યાં છે? લિફ્ટ ની અંદર. ઓકે, થોડુંક મોડિફિકેશન છે. તો લિફ્ટ અલગ અલગ રીતે ગતિ કરે છે ત્યારે એનું દળ છે કેટલું આવશે આપણે જોવાનું. તો સૌપ્રથમ પહેલા શું ગતિ લેવાનું? n ગોતશું આપણે. n ને આપણે શું કરવાનું? g વડે ભાગી નાખવાનું. તો લિફ્ટ પહેલા કેટલા 10 મીટર પ્રતિ સેકન્ડ ને નિયમિત ઝડપથી. ઓકે, એને ઝડપ છે બદલાતી નથી. તેનો પ્રવેગ છે કેટલો થશે? 0. ઓકે, તો 0 પ્રવેગથી લિફ્ટ છે ગતિ કરે ત્યારે એનું વજન કેટલું આવશે? ઓકે, વજન સોરી દળ. ઓકે, આ એનું વજન છે. ઓકે, આ વજન છે, આ એનું દળ છે. ઓકે, દળ કેટલું આવશે? તો પહેલા n ગોતી નાખશું. ઓકે, આના પર બે બળ લાગશે. નીચે લાગશે mg માણસ ઉપર, ઉપર કેવું લાગશે? n. ઓકે, વજન કાંટા દ્વારા n. હવે આનો પ્રવેગ કેટલો છે? 0. ઓકે, તો પરિણામી બળ પર બે પરસ્પર વિરુદ્ધ છે. તો n - mg ma. ઓકે, તો a તો કેટલો છે? 0. એટલે n શું થશે? mg. તેથી ઓકે, n બરાબર mg આપણને મળશે. ઓકે, તો આમાંથી m આપણને આપ્યું છે કેટલું છે? 70. g કેટલો? 10. ઓકે, તો n આપણને મળ્યો 700 ન્યૂટન.
ઓકે એમ છે કેટલો આવ્યો 700 લંબ બળ આવી ગયો 700 મીટર નો અવલોકન છે કેટલો આવશે વજન કાંટાનો અવલોકન ઇઝ ઇક્વલ ટુ શું કીધું કે n ને કેટલા વડે ભાગી નાખો g વડે ભાગી નાખો ઓકે તો 700 ના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 70 kg ઓકે 70 કિલોગ્રામ વજન જીવા છે જે એક્ઝેક્ટ સાચું માપીને આપણને આપશે ઓકે ચલો એની પછી લિફ્ટ ધારો કે અધો દિશામાં ચાલતી હોય એવી ગતિ કરે છે પ્રવેગી ઓકે 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી જો લિફ્ટ નીચે ચાલતી હોય તો શું થશે ઓકે વળી પાછું આમાં પહેલું ગોતી લેવાનું n ગોતવાનું તો કયો બળ લાગશે નીચે mg લાગશે અને ઉપર લંબ બળ n લાગશે ઓકે હવે અહીંયા છે માણસ સ્થિર નથી માણસ પણ નીચે આવશે જેટલા પ્રવેગથી લિફ્ટ આવશે એટલા પ્રવેગથી માણસ પણ આવશે એટલે માણસ પાછો પ્રવેગ છે કેટલો a તો ન્યૂટનનું જે બીજું સમીકરણ છે ગતિનું ઓકે આ રીતે લખાશે તો જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં બળ શું થશે મોટું તો મોટું કોણ છે mg તો છે પરિણામી બળ કેટલું લાગશે mg - n ઇઝ ઇક્વલ ટુ હવે a 0 નથી ઇઝ ઇક્વલ ટુ થશે m * a ઓકે આમાંથી n આપણને મળી જશે m ઇઝ ઇક્વલ ટુ આમાંથી m સામાન્ય g - a m આપણને આવી જશે 70 g 10 અને a કેટલું 5 તો 5 અને 7 છે ને 35 તો 350 ન્યૂટન આ આવી ગયું લંબ બળ તો અવલોકન શું હશે અને g વડે ભાગી નાખો ઓકે તો અવલોકન વજન કાંટાનો અવલોકન શું કરવું m ના છેદમાં g તો n આપણને મળે 350 g કેટલો થશે તો 35 કિલોગ્રામ ઓકે તો જ્યારે નીચે પ્રવેગી લિફ્ટ છે નીચે જતી હોય અને કેવી ગતિ કરતી હોય પ્રવેગી ઓકે પ્રવેગ સાથે નીચે જતી હોય ત્યારે આપણું દળ હંમેશા ઓછું મુકાશે ઓકે વાસ્તવમાં કેટલું છે 70 પણ એ કાંટો કેટલો દેખાડશે 35 કિલોગ્રામ ઓકે તો નીચે લિફ્ટ જતી હોય ત્યારે હંમેશા દળ શું થશે ઘટશે ચલો એની પછી લિફ્ટ છે ધારો કે ઉપર જઈ શકે ઓકે એ જેટલા પ્રવેગથી શું જાય ઉપર તો માણસ પણ એ જેટલા પ્રવેગથી ઉપર જશે તો વળી પાછું ગતિનું સમીકરણ લખશું તો પેલા બળ દર્શાવી દે નીચે કયું બળ લાગશે mg અને ઉપર કયું લાગશે લંબ બળ m ગતિનું સમીકરણ લખવામાં મોટું બળ કયું થશે n કારણ કે પ્રવેગ ઉપર છે એટલે n - mg is equal to m n બરાબર m into g plus a ઓકે તો આ થઈ 70 g plus a g 10 અને 5 એટલે 15 તો 15 17 105 ઓકે તો આટલા મીટર આટલા મીટર શું થશે એના પર આ લંબ બળ આવી ગયું હવે અવલોકન શું હશે અને g વડે ભાગી નાખો અવલોકન g n by g 105 કિલોગ્રામ n તો 105 કિલોગ્રામ વજન વધારે દેખાશે ઓકે જો લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે તો આપણું જે દળ છે એ 105 કિલોગ્રામ દળ દર્શાવશે ઓકે આ દળ છે નાનું છે વજન ઓકે એક્ચ્યુઅલી વજન આને કહેવાય તો એની પછી આમાં છેલ્લો પોઈન્ટ છે ધારો કે લિફ્ટ છે એનો કેબલ તૂટી જાય ઓકે એટલે કે લિફ્ટ કેબલ તૂટી જાય તો શું કરશે નીચે આવશે એટલે કે મુક્ત પતન ગતિ થશે આ રીતે નીચે અને આનો પ્રવેગ આપણને ખબર છે g જેટલો હોય એટલે કે લિફ્ટ છે નીચે આવે કેટલા પ્રવેગથી g જેટલો તો હવે કેટલો દળ છે દેખાડશે ઓકે તો નીચે mg ઉપર લંબ બળ n વળી પાછું ગતિનું સમીકરણ લખીએ તો n - mg is equal to m into a એ હવે કેટલો છે g ઓકે g જેટલા પ્રવેગથી નીચે આવે છે સોરી આમાં નીચેની તરફ આવે છે ને નીચે પડે એટલે મોટું કોણ થશે mg mg - n is equal to શું થશે mg ઓકે તો તેમાંથી n બરાબર આપણે નાના બાજુ લેવા બાજુ mg કેન્સલ તો n બરાબર શું થઈ ગયું 0 અવલોકન શું આવશે અવલોકન n by 0 એટલે કે 0 ઓકે કોઈ પણ દળ દર્શાવશે ને આને દળ રહિત અવસ્થા કહેવાય કે દળ રહિત ઓકે તો નીચે પડતી ઓકે નીચે મુક્ત પતન કરતી લિફ્ટમાં જો દળ માપવામાં આવે તો આપણું દળ કેટલું આવશે 0 આવશે ઓકે કોઈ અવલોકન દર્શાવશે